શ્રી ગણેશાય નમઃ. જય ભોલેનાથ. મિત્રો, સ્વાગત છે તમારું સનાતન વિચાર ચેનલ પર. શ્રાવણ માસ ભગવાન શિવનો સૌથી પ્રિય માસ છે. આ મહિનામાં શિવજી પર જળ અર્પિત કરવું એ અનેક શક્તિઓનું આહવાન છે. આજે આપણે એક એવી વાત કરવા જઈ રહ્યા છીએ જે માત્ર એક પરંપરા નથી, પણ શાસ્ત્ર, ભક્તિ અને તમારા પિતૃઓનું આશીર્વાદ ભરેલું રહસ્ય. શું તમે જાણો છો કે જ્યારે તમે ઘરમાંથી લાવેલું જળ મહાદેવને અર્પણ કરો છો, ત્યારે એ જળ માત્ર પાણી નથી રહેતું, એ બની જાય છે તમારા પિતૃઓ માટે મોક્ષનો માર્ગ. તો ચાલો આજે આપણે સમજીએ ઘરનું જળ શા માટે સૌથી પવિત્ર માનવામાં આવે છે અને શા માટે એ જળ શિવજીને ચડાવવું જોઈએ. પણ પ્રશ્ન એ છે, જળ તો કોઈ પણ જગ્યાએથી લઈ એ તો ચાલે, તો પછી ઘરમાંથી જળ કેમ લાવવું જોઈએ? શાસ્ત્રો કહે છે કે તમે જ્યાંથી પાણી લાવો છો એ જગ્યા, એ ઘર, એ મંદિર સમાન હોવું જોઈએ. ઘરનું પાણી એટલે જ્યાં ભાવના છે, શ્રદ્ધા છે, ભક્તિ છે. ઘરનું જળ એ માત્ર નળનું પાણી નથી, એ છે તમારા માતાના સંસ્કાર, પિતાના આશીર્વાદ અને પિતૃઓનો વાસ. તેમાં પિતૃઓનો વાસ રહેલો હોય છે. હવે સાંભળો એક જીવંત વાર્તા. એક ભક્ત હતો, હેમરાજ. દર વર્ષે શ્રાવણ માસમાં તાંબાનો લોટો લઈ મંદિરે જતો અને મંદિરે જઈ તેમાં જળ ભરીને મહાદેવને જળ ચડાવતો, દૂધ પણ ચડાવતો, પણ જીવનમાં કોઈ પ્રશંસા ન હતી. પિતૃદોષ, ઘરમાં અશાંતિ, વારંવાર વ્યાધિઓ આવતી. એણે આખરે એક દિવસ કંટાળીને રડતા રડતા કહ્યું, હે મહાદેવ, શું મારી ભક્તિમાં ખામી હશે? હું રોજ મંદિરે આવું છું, જળ પણ અર્પણ કરું છું, દૂધ પણ અર્પણ કરું છું, તો પછી મારી પર આટલું દુઃખ શા માટે? હે પ્રભુ, હવે તમે જ કંઈક રસ્તો બતાવો ને. એ રાત્રે સપનામાં શિવજી દર્શન આપ્યા અને કહ્યું, પુત્ર, તું તાંબાનો લોટો તો લઈને આવે છે, પણ એ જળમાં તારા ઘરના સંસ્કાર નથી. તું નળનું પાણી ભરી લાવતો, એમાં પિતૃઓનો સ્પર્શ નથી. આ સાંભળીને હેમરાજ તે દિવસે વહેલો સવારે ઉઠ્યો, તાંબાનો લોટો ભરીને ઘરના મંદિરમાં મૂકી દીધો, શાંતિથી ભગવાનની આરતી કરી પિતૃનું સ્મરણ કર્યું. જ્યારે એ જળ લઈને એ શિવલિંગ પાસે ગયો અને જેમ જ જળ અર્પિત કર્યું, એના રોમ કંપી ઉઠ્યા. મનમાં એક અજાણી શાંતિ ઉતરી અને એના જીવનમાં બધું બદલાઈ ગયું. ઘરમાં સુખ આવ્યું, પિતૃદોષ નિવૃત્ત થયો અને ભક્તિનો પ્રવાહ ફરી વહેવા લાગ્યો. ઘરમાંથી લાવેલું જળમાં શક્તિ હોય છે. એ જળ અભિષેક બન્યા પછી પિતૃઓ માટે તર્પણ બની જાય છે અને કુળ માટે કલ્યાણકાર. મિત્રો, દરરોજ શક્ય ન હોય તો શ્રાવણ માસના સોમવારે, પ્રદોષ વ્રત કે શિવરાત્રિના દિવસે જ્યારે પણ જાઓ, જળ ઘરમાંથી ભરી અને તાંબાના લોટામાં ભરી મંદિરમાં રાખવું. જ્યારે એ જળ શિવલિંગ પર જાય છે, ત્યારે એ જળ એક પાવન સ્ત્રોત બની જાય છે. શિવ તૃપ્ત થાય છે અને પિતૃઓ પ્રસન્ન થાય છે. મહાદેવ માત્ર જળથી પ્રસન્ન નથી થતા, એમ તમારી ભક્તિથી, ભાવનાથી અને ભાવના સાથે રહેલા જળથી તૃપ્ત થાય છે. જો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય લખવાનું ભૂલતા નહીં. ઓમ નમઃ શિવાય.